નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં? તો અત્યારે થયા છે 4:15 અને હું આરામ કરતી હતી, સૂઈ ગઈ હતી અને જાગીને મારું વર્ક ચાલુ કરી દીધું. અને અત્યારે તો જો આજે તો સવારનો વરસાદ ચાલુ થઈ ગયો હતો, જાયગા ત્યારનો, અને બપોર સુધી કન્ટિન્યુ ધોધમાર વરસાદ ચાલુ હતો અહીંયા તો. અને અત્યારે મસ્ત મસ્ત તડકો પણ આવી ગયો છે. એ પહેલાં તો એમ થતું હતું કે આ વરસાદ રહેશે નહીં, બંધ નહીં થાય, પણ અત્યારે તો જો બંધ થઈ ગયો છે અને મસ્ત મસ્ત તડકો પણ આવ્યો છે, એટલે કપડાં પણ સરસ રીતે સુકાઈ જશે. તો હું રસોડામાં કામ કરતી હતી. શેનું કામ જો બતાવું. આ બનાવી છે મેં છાશ, જે મલાઈ ભેગી કરી હતી. આજ અમારા ઘરે ઘી ખતમ થઈ ગયું હતું, તો હવે એને બનાવવા માટે કરવી જ પડે. તો અત્યારે જો પેલી મલાઈ હતી એને ફેરવી નાખી, એમાંથી માખણ થયું, એમાંથી ઘી બનાવ્યું છે, અને ઘી હવે બસ તૈયાર જ થઈ ગયું છે. મેં કીધું જેટલી મલાઈ ભેગી થઈ એટલું કરી નાખું. ઘરનું ઘી એ સારું કહેવાય, અતિ ઉત્તમ. આ છે ગાયના દૂધનું ઘી. ગાયની જે મલાઈ ભેગી કરી હતી ગાયના દૂધની, એનું ઘી બનાવ્યું છે. અને આ છે સરસ મજાની છાશ. મસ્ત મીઠી મીઠી છાશ થાય ઘરે બનાવેલી, ફેરવેલી. તો મસ્ત મસ્ત બધાને જય શ્રી કૃષ્ણ મારા તરફથી. ને મારો બ્લોગ કેવો લાગ્યો એની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવતા બ્લોગમાં ફરી મળશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.